દેવ ગીર સોમનાથ તેમજ શહેરમાં ભાદરવી ગણેશ ચતુર્થીના રોજ ગણપતિ બેસાડી સ્થાપના કરવામાં આવી હતી, જેમની કાલે આનંદ ચૌદસના દિવસે ઠેર ઠેર ગણપતિ દાદાનો ભવ્ય વિસર્જન કરવામાં આવ્યો હતો. ઉનામાં ચંદ્રકિરણના રાજાને ચંદ્રકિરણ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસાડવામાં આવ્યા હતા અને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ગોકુલધામ સોસાયટીનું થીમ ગોઠવવામાં આવ્યું હતું, જેથી લોકો આકર્ષિત થયા હતા અને ગણપતિ દાદાની સેવા પૂજા પ્રસાદની પણ રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાલે આનંદ ચૌદસના દિવસે લાઈવ ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્યથી ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ચંદ્રકિરણ ગ્રુપના અલ્પેશભાઈ બાંભણિયાએ નાની વયે નગરપાલિકા સદસ્ય તરીકે પણ અલ્પેશભાઈ સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાત જગતમાં લોકગાયકમાં જેમનું મોટું નામ છે તેવા મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ જેવા અલ્પેશભાઈની થનાર પત્ની, જેઓથી થોડા મહિના પહેલા જ ઉનાના અલ્પેશ બામણિયા સાથે સગાઈ થઈ છે. ચંદ્રકિરણના રાજાના વિસર્જનના પ્રોગ્રામમાં બંને લોકગાયક રાજલ બારોટ અને હિરલ રાવલે ઉનામાં ધૂમ મચાવી હતી, જેમાં ઉનાના તેમજ ગીરગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગણપતિ વિસર્જનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી ડીજેના તાલે નાચીને ધૂમ મચાવી હતી અને વાજતે ગાજતે ચંદ્રકિરણના રાજાનું ભવ્યાતિ ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું. મણિભાઈ ચાંદોરાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, દેવ, ઉના.